ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ અકસ્માતમાં થયેલા લોકોની મદદ કરી છે। જી હા, તેમને માનવતા દેખાડી છે। અકસ્માતમાં ઘાયલ વ્યક્તિઓની તેમને મદદ કરવાની વાત અહીંયા સામે આવી છે। કુબરા ગાંધીનગર રોડ પર ગંભીર એક અકસ્માતનો બનાવ બનવા પામ્યો હતો, જ્યાં સીએમ વિજય રૂપાણી પોતે આગળ આવ્યા। સીએમ રૂપાણીએ કાફલો રોકી મદદ માટે પહોંચ્યા હતા। કાફલાની ગાડીમાં ઘાયલોને સારવાર માટે બોલાયા। રિક્ષાના અકસ્માત નડતા તેઓ પોતે જ સામે આવ્યા અને તેમનો કાફલો રોકી દીધો અને ત્યારબાદ એ જે પણ અકસ્માત થયા છે, ઘાયલો થયા છે, તેમને મદદ પહોંચાડી હતી। આપણે ટીવી સ્ક્રીન ઉપર આપ દ્રશ્યો જોઈ શકો છો। અકસ્માતમાં ઘાયલ વ્યક્તિઓની કેવી રીતે તેઓ મદદ કરી રહ્યા છે। વાત છે કોબરા ગાંધીનગર રોડ પર જે અકસ્માત થયો તેની, કે જ્યાં વિજય રૂપાણી ત્યાંથી નીકળતા હતા, સીએમનો કાફલો નીકળતો હતો। સીએમ રૂપાણી પોતાનો કાફલો રોકીને તેઓ એ ઘાયલોની મદદે પહોંચ્યા। હાલ અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા હિતલ પારેખ। હિતલ, જણાવશો કેટલા વાગે અકસ્માત થયો હતો, કેવી રીતે આ ઘટના બનવા પામી હતી, સીએમ વિજય રૂપાણીએ કેવી રીતે તેઓને મદદ કરી હતી? જી, ખાસ કરીને જણાવી દઉં કે મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે અમદાવાદમાં એમના કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા, ત્યારે આ આખી સમગ્ર ઘટના સામે આવી અને સ્વાભાવિક છે કે અમદાવાદનો કાર્યક્રમમાં હાજરી આપવાની હતી। જો કે સીએમએ માનવતા દાખવીને આ જ્યારે જઈ રહ્યા અહીંથી કોબા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે એકાએક ઓટો રિક્ષા છે પેસેન્જરોથી ભરેલી હતી, એ પલટી ખાધી હતી અને એમાં 5 થી વધુ મહિલાઓ સહિતનો સમાવેશ થાય છે। તેઓ પલટી ખાવાને કારણે ઈજાગ્રસ્ત થયા હતા। મુખ્યપ્રધાને આ આખું દ્રશ્ય એમની નજર સામે નિહાળ્યું એટલે તાત્કાલિક અસરથી તેમનો કોન્વો રોકી દીધો હતો અને 108 આવે એ પહેલા એમાં મુખ્યપ્રધાનના કોન્વોમાંથી એક ગાડી આ ઈજાગ્રસ્તોને લઈને સીધી ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચી હતી અને મુખ્યપ્રધાને આ લોકોને તાત્કાલિક અસરથી સારવાર મળે એ માટે સિવિલ હોસ્પિટલના સત્તાવાળાઓને પણ જાણ કરી હતી અને તાત્કાલિક સારવાર આપવાની પ્રક્રિયાનો પ્રારંભ કર્યો છે। બિલકુલ, ઘાયલ લોકોને બિલકુલ અંદાજો નહીં હોય, તેમને ક્યારે વિચાર્યું પણ નહીં કે ખુદ એક સીએમ પોતાનો કાફલો રોકી તેમને મદદ કરશે, ત્યારે તેમના કોઈ તરફથી, પરિવાર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી છે સામે કે શું? જીગર, અત્યારે તેઓ સારવાર હેઠળ છે એટલે સ્વાભાવિક છે કે એવી કોઈ પ્રતિક્રિયા હજુ આવી નથી, પણ સ્વાભાવિક છે કે મુખ્યપ્રધાન પોતે આ પ્રકારની એક માનવતાવાદી જે અભિગમ દાખ્યો છે તેના કારણે પરિવારજનો અને ઈજાગ્રસ્તોથી માંડીને તમામ લોકો એક સારી એક લાગણી અનુભવી રહ્યા છે અને એક સુખદ અનુભવ તેઓ માટે છે। ચોક્કસ ઈજાગ્રસ્ત થયા છે એની પીડા છે, પણ સાથે સાથે મુખ્યપ્રધાન પોતે આ પ્રકારની માનવતા દાખવી એના કારણે તેઓ ખુશ પણ થયા છે। બિલકુલ બિલકુલ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ। તો કહી શકાય કે સીએમ વિજય રૂપાણી પોતે જ પોતાના કાફલાને રોકી ઘાયલોની મદદ માટે આગળ આવ્યા અને માનવતાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે।